હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બીએનએસએસની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે ભરણ પોષણ અંગેની જોગવાઈની ચર્ચા કરો. આ જ પ્રશ્ન બીજી રીતે પૂછાય છે કે બીએનએસએસ અંતર્ગત પત્ની, બાળકો અને મા બાપની ભરણ પોષણની જોગવાઈની ચર્ચા કરો. ચાલો, આ સવાલ પૂછાય એટલે આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલે પ્રસ્તાવના, ત્યાર પછી આપણે ભરણ પોષણનો અર્થ સમજાવીશું, ત્યાર પછી ભરણ પોષણની જોગવાઈ સમજાવવાની છે અને સંબંધિત કેસ જે છે લેન્ડમાર્ક કેસ સહાબનનો તે સમજાવવાનો છે અને સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. આ ભરણ પોષણનો સવાલ મોસ્ટ ઓફલી દરેક પેપરમાં દર વર્ષે પૂછાઈને પૂછાય છે, ફેરવીને પૂછે. તો મોસ્ટ ટાઈમથી સવાલ છે, કરી જ લેવાનો છે એક્ઝામ માટે. ચાલો, સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના સમજાવીશું. ચાલો, પ્રસ્તાવનાની અંદર વાત કરીએ તો ભરણ પોષણ મેળવવાની કાર્યવાહી જે પત્ની દ્વારા, બાળકો દ્વારા અથવા તો માતા પિતા દ્વારા કરવામાં આવે, ભરણ પોષણ ક્યારે મળે, કેવી રીતે મળે બીએનએસએસ અંતર્ગત, તો એ અંગેની જોગવાઈ આપણને સેક્શન નંબર 144થી લઈને 147માં જોવા મળે છે. 4 જેટલી સેક્શન છે, 144, 45, 46 અને 47. તો 4 જેટલી જોગવાઈઓ આપણને જોવા મળે છે કે જ્યારે ભરણ પોષણ બીએનએસએસ અંતર્ગત કઈ રીતે માંગવામાં આવે, એનો હુકમ કોણ કરશે, એની અંદર કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે, એ રકમની અંદર કેવી રીતે ભથ્થામાં કેવી રીતે ફેરફાર કરી શકાય, ક્યારે કરી શકાય, એ અંગેની તમામ જોગવાઈ આપણને શાની અંદર આપેલી છે? સેક્શન નંબર 144થી લઈને 147. ભરણ પોષણ કોણ માંગશે, કેવી રીતે માંગશે, કોણ હુકમ કરશે, એની કાર્યવાહી શું થાય, કેવી રીતે થાય, એ બધી જોગવાઈઓ આપણને અહીં જોવા મળે છે. ક્યાં? સેક્શન નંબર 144થી લઈને 147. આ તમારે યાદ રાખવાનું છે અને આ પ્રસ્તાવનાની અંદર ફ્રેમ કરવાનું છે કે બીએનએસ અંતર્ગત બાળકો, માતા પિતા, પત્ની જે કેવી રીતે ભરણ પોષણ માંગી શકે, ક્યાં માંગી શકે, કેવી રીતે માંગી શકે, એની કાર્યવાહી ક્યાં આપેલી છે? સેક્શન નંબર 144થી લઈને 147. આ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની રહે છે. ત્યાર પછી આપણે સમજાવવાનું છે ભરણ પોષણનો અર્થ. ભરણ પોષણનો અર્થની અંદર તમારે લખવાનું છે કે જે વ્યક્તિ અસમર્થ છે, લાચાર છે, જેની પાસે જીવન ગુજારવા માટે કોઈ પૈસા કે કોઈ કમાણી નથી, એવી વ્યક્તિ નજીકના સગા પાસેથી અથવા તો નજીકના પ્રતિનિધિત્વ ધરાવતા વ્યક્તિ પાસેથી જે રકમ માંગશે એને શું કહેવામાં આવશે? ભરણ પોષણના અર્થ તરીકે ઓળખવામાં આવશે. તો જોઈ લઈએ આપણે. ચાલો, અહીંયા છે જે પક્ષકારો જીવન જીવવા માટે અસમર્થ હોય, કોઈ પણ પક્ષકારો હશે, બાળક હશે, માતા હશે, પિતા હશે, પત્ની હશે. ચાલો, તો જે પક્ષકાર જીવન જીવવા માટે અસમર્થ હશે, તેની પાસે પૂરતા સાધન ના હોય, પૂરતા સાધન એટલે પૈસાની જ વાત આવે, બીજું તો કંઈ આવતું નથી, ઘર બહાર પણ આવી શકે છે. જીવન જરૂરિયાતના સાધનો એટલે સાધન, તેની પાસે જીવન જરૂરિયાતના સાધનો ન હોય અથવા તો પૂરતા સાધન ના હોય, તે વ્યક્તિ એટલે કે જે આવો વ્યક્તિ છે, અસમર્થ વ્યક્તિ છે, તે વ્યક્તિ નજીકના હિત ધરાવતા અથવા તો પ્રતિનિધિત્વ ધરાવતા, નજીકના હિત ધરાવતા એટલે શું? પત્નીનું નજીકનો હિત પતિ હોઈ શકે, બાળકોનું નજીકનું હિત કોણ હોઈ શકે? પતિ હોઈ શકે અથવા તો માતા હોઈ શકે. એવી તો નજીકના હિત ધરાવતા વ્યક્તિ પાસેથી જે રકમ માંગે, નજીકના રકમ જીવન ગુજારવા માટે નજીકના પ્રતિનિધિત્વ ધરાવતા તરફ પાસે જે રકમ માંગે તેને શું કહેવામાં આવશે? ભરણ પોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી ડેફિનેશન તમારે આપી દેવાની. ઉદાહરણ તરીકે પત્ની લાચાર હોય, કમાતી નહીં હોય અને એને તજી મૂકેલી હોય, તેવા સંજોગોમાં પત્ની કોની પાસેથી ભરણ પોષણ માંગશે? પતિ પાસેથી ભરણ પોષણ માંગશે. તો આ તમારે ઉદાહરણ આપવાનું છે અને ભરણ પોષણનો અર્થ સમજાવવાનું છે. ત્યાર પછી આપણે 4 જોગવાઈ અહીં સમજાવવાની છે. કઈ કઈ 4 જોગવાઈ? ચાલો, તો પહેલાં લખવાનું ભરણ પોષણની જોગવાઈઓ 144થી લઈને 147. એ ભરણ પોષણની જોગવાઈ પછી તમારે ચાર્ટ બનાવવાનો છે. 4, 1, 2, 3, 4. કયો ચાર્ટ છે? 1, 2, 3, 4. તો આપણે પહેલે ટાઇટલ બનાવવાનું ભરણ પોષણની જોગવાઈ, પછી નીચે ચાર્ટ બનાવશું, 4 ભાગ પાડી દઈશું. પહેલા ભાગની અંદર શું આવશે? સેક્શન નંબર 144. એની અંદર તમારે લખવાનું છે ભરણ પોષણનો હુકમ. બરાબર, કોણ કરશે, કેવી રીતે કરશે, એ વાત આવશે. પછી 144 પછી 145 આવે. 145ની અંદર તમારે લખવાનું છે ભરણ પોષણની કાર્યવાહી. તો એ કાર્યવાહી તમારે લખવાની છે 145માં. ત્રીજો ભાગ પાડવાનો છે ભરણ પોષણની અંદર ભથ્થામાં ફેરફાર. સેક્શન નંબર 146, ભરણ પોષણની રકમમાં ક્યારે ફેરફાર કરી શકાય, તો એ 146ની અંદર લખવાનું છે અને 147ની અંદર તમારે લખવાનું છે કે હુકમનો અમલ, કોણ કેવી રીતે ક્યાં અમલ કરાવવાનો. તો 4 ભાગ પહેલે પાડી દેવાના અને સાથે સાથે સબ પોઈન્ટ પર પાડવાના. પહેલા નંબર 145ની અંદર આપણે વાત કરીએ તો ભરણ પોષણ કોણ માંગી શકે, પહેલો મુદ્દો બનાવવાનો. ચાલો, બીજું, પત્ની ક્યારે ભરણ પોષણ કરવા માટે જવાબદાર છે, પત્ની ક્યારે ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી, એ તમારે લખવાનું છે. ત્રીજો મુદ્દો તમારે લખવાનો છે કે હુકમનું પાલન ન કરે તો શું કરવાનું. તો હુકમનું પાલન ન કરે તો તમારે બીજો મુદ્દો બનાવવાનો છે. પછી પત્ની ક્યારે ભરણ પોષણ મેળવવા હકદાર નથી, એ તમારે ત્રીજો મુદ્દો બનાવવાનો છે 145ના નીચે. ચોથો બનાવવાનો છે કે ભરણ પોષણ નક્કી કરતી વખતે શું ધ્યાનમાં લેવાય, કેવી રીતે ભરણ પોષણ નક્કી થાય. તો આ ચોથો મુદ્દો તમારે અહીંયા ચાર્ટ પર તમને દેખાતું જશે, એ રીતે તમારે બનાવવાનો છે. બાજુમાં જો કાર્યવાહીની વાત છે 145ની અંદર કયા સ્થળે કાર્યવાહી કરવાની,
તો એની વાત લખવાની. બીજો મુદ્દો બનાવવાનો, પુરાવો કેવી રીતે કોની સામે લેવાનો, તો બીજો મુદ્દો એ બનાવવાનો. ત્રીજો મુદ્દો બનાવવાનો છે ઈરાદાપૂર્વક ગેરહાજર રહે વારંવાર તો શું થાય, તો આ વાત કરવાની છે. પછી સંજોગોની અંદર ફેરફારની વાત સેક્શન નંબર 146 એટલે કે ભરણ પોષણની રકમમાં ક્યારે ફેરફાર અને અરજી કરવાની, તો સંજોગોમાં ફેરફાર થાય. કેવા સંજોગોમાં ફેરફાર થાય, દાખલા તરીકે પત્ની બીજા લગ્ન કરી લે તો ઓટોમેટિક સંજોગોમાં ફેરફાર થઈ જાય, ભરણ પોષણ આપવાનું થતું નથી. તો આ ત્રીજો મુદ્દો થઈ ગયો. 147ની અંદર હુકમનો અમલ, પણ જે તે વ્યક્તિને, વાલીને અને જેણે ખર્ચ ચૂકવવાનો છે તેણે. તો આ રીતે તમારે શું કરવાનું છે, આ રીતે ચાર્ટને ફ્રેમ કરવાનું છે 4 ભાગની અંદર. પછી એને વિસ્તારથી સમજાવવાનું છે. તો આ ચાર્ટ ફ્રેમિંગ ખાસ તમારે અપનાવવાની છે આ સેમેસ્ટર 5ની અંદર માર્ક્સ વધારવા માટે. ઓકે, હવે આપણે વિસ્તારથી સમજીએ કઈ રીતે શું કરવાનું છે. આ જે મુદ્દા આપણે પહેલે જ આપી દીધા છે અને એને પછી સમજાવવાનું શાંતિથી. ચાલો, તો ભરણ પોષણની જોગવાઈ સેક્શન નંબર 144ની અંદર વાત કરીએ કે ભરણ પોષણ માટે હુકમ. ચાલો, ભરણ પોષણ માટે હુકમ, એની અંદર આપણે પાછા 4 પોઈન્ટ બનાવશું. ભરણ પોષણ માટેનો હુકમ કોણ કરશે, તો કોઈ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર કેસ કરવામાં આવે અને એ પોતે હુકમ કરતો હોય. પણ એ આપણે થોડાક સબ પોઈન્ટ પાડી દઈએ. સબ પોઈન્ટની અંદર પહેલે વાત કહીશું ભરણ પોષણ કોણ માંગી શકે. ભરણ પોષણ કોણ માંગી શકે, પહેલો ક્વેશ્ચન આપણે બનાવવાનો. ચાલો, કોણ માંગી શકશે ભરણ પોષણ, તો જે વ્યક્તિ અસમર્થ છે, બરાબર, જેની પાસે પૂરતા સાધનો નથી, તેવી વ્યક્તિ ભરણ પોષણ માંગી શકે છે. તો નીચેના વ્યક્તિઓ પોતાના પ્રતિનિધિત્વ ધરાવતા વ્યક્તિ પાસેથી અથવા તો સગા પાસેથી શું કરશે, ભરણ પોષણ માંગશે. ચાલો, હવે તમારે ફરી પાછું અહીંયા ટાઇટલ બનાવવાનું. પક્ષકાર અને જવાબદાર વ્યક્તિ જેણે ભરણ પોષણ ચૂકવવાનું છે. પહેલું, પત્ની કોની પાસેથી ભરણ પોષણ માંગી શકે, તરત જ બાજુમાં બતાવવાનું. ભાઈ પતિ પાસેથી ભરણ પોષણ માંગી શકે. કોણ માંગે, કોની પાસેથી માંગે બી આપણે બતાવી દીધું. પછી બીજું, બાળકોની વાત કરીએ તો બાળકોમાં 2 ટાઈપના બાળકો આવે, એક પુત્ર અને આવે પુત્રી આવે. પુત્રો કોની પાસેથી ભરણ પોષણ માંગશે, તો ભાઈ પિતા પાસેથી ભરણ પોષણ માંગી શકે છે અથવા માતા પાસેથી પણ ભરણ પોષણ માંગી શકે છે. ક્યાં સુધી, પોતે સગીર હોય ત્યાં સુધી. એનો મતલબ છે કે 18 વર્ષની એજ હોય ત્યાં સુધી, અથવા તો 21 વર્ષ પણ ઘણી વખત રાખે તો એ સગીર બને ત્યાં સુધી, અથવા તો અસમર્થમાંથી સમર્થ બની જાય ત્યાં સુધી એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પિતા પાસેથી અથવા તો માતા પાસેથી માંગી શકે છે. બીજું, પુત્રી કોના પાસેથી માંગી શકે, પુત્રી માતા પાસેથી પણ માંગી શકે અને પિતા પાસેથી પણ માંગી શકે છે. તમારે ધ્યાનમાં રાખવાનું છે ક્યાં સુધી, જ્યાં સુધી એના લગ્ન ન થાય ત્યાં સુધી. હા, આ માતા કમાતી હોય ને નોકરીવાળી હોય તો બરાબર, અને કોઈના પિતા નહીં હોય તો તેવા સંજોગોમાં માતા પાસે માંગે. એટલે બંને પાસેથી ભરણ પોષણ માંગી શકે છે, પિતા પાસેથી પણ અને માતા પાસેથી પણ. પણ અહીંયા તમારે લખવાનું છે કે બાળક હોય, પુત્ર હોય તો ફક્ત સગીર વયની અવસ્થા સુધી અને પુત્રી હોય તો લગ્ન ન થયા હોય ત્યાં સુધી. ઓકે, પછી માંગી શકતી નથી, એ તમારે ધ્યાનમાં રાખવાનું. ચાલો, ત્રીજો મુદ્દો બનાવશો માતા અને પિતા. માતા પિતા કોની પાસેથી ભરણ પોષણ માંગી શકે, માતા પિતા એમના પુત્ર અને પુત્રી પાસેથી શું કરી શકે, ભરણ પોષણ માંગી શકે છે. એમની અવસ્થા એવા સમયની હોય, પૂરતા સાધન ન હોય તો. ચોથો મુદ્દો બનાવવાનો છે અશક્ત બાળકો. અશક્ત બાળકો એટલે કે અપંગ હોય, અપાહિજ હોય, એ કોની પાસેથી ભરણ પોષણ માંગશે, તો લાઈફ ટાઈમ જીવન જરૂરિયાત સુધી કોની પાસેથી, પિતા પાસેથી અથવા તો માતા પાસેથી ભરણ પોષણ માંગી શકે છે. પણ સૌથી પહેલાં પિતા પાસેથી માંગે. જો પિતા હાજર ન હોય, કમાતો ન હોય તો માતાને પણ સંપર્કમાં રાખી શકે, મીન્સ કે માતા પાસેથી પણ ભરણ પોષણ માંગી શકે છે. તો ભરણ પોષણ કોણ માંગી શકે એનો આખો ચાર્ટ બનાવવાનો છે. ચાલો, હવે આ સમજાવી દીધું પછી તમારે સમજાવવાનું છે કે ભરણ પોષણનો હુકમ કોણ કરશે, ક્યારે કરે, તો ભરણ પોષણની રકમનો હુકમ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે. કેવો કરવામાં આવશે, તો માસિક જે રકમ એમણે નક્કી કરેલી હશે બધું તપાસીને, તો માસિક રકમનો જે દર હશે એ દરના આધારે શું કરવામાં આવશે, ભરણ પોષણની ચૂકવણી દર મહિને અથવા તો અમુક નિશ્ચિત સમયે ચૂકવવામાં આવશે. એનો હુકમ કોણ કરશે, તો તમારે લખવાનું છે એનો હુકમ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરીને અમુક ચોક્કસ રકમ ચૂકવવાનો હુકમ કરવામાં આવશે. કોના દ્વારા, તો JMFC દ્વારા. એટલે આપણે એમ કહી શકીએ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગ્ય નિર્ણય લેશે તેવા દરે. એ નક્કી થાય પછી જેવી કોની આવક છે કેવી રીતે ફિક્સ તો હોતું નથી, એ તો બધું તપાસ કરવામાં આવે પછી નક્કી કરવામાં આવે. પણ નિશ્ચિત દરે અથવા તો માસિક દરે જે તે વ્યક્તિને ભરણ પોષણ રકમ ચૂકવવાનો હુકમ કરવામાં આવશે. દાખલા તરીકે પતિ છે તો પત્નીને આટલી રકમ તમારે દર મહિને 3000 ચૂકવવાના છે એવો હુકમ કઈ રીતે કોણ કરશે એવું, તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. હવે એમના પૂછતા ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા કેટલી, બરાબર. સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા આપણો પહેલો વિડીયો બનાવેલો જ છે, એ જોઈ લો છે એટલે એના અંદર તમને બધું જ ખબર હશે. તો આ બી છતાં કહી રાખો છો ભાઈ 3 વર્ષ સુધીની સજાની અને 10,000 સુધીના 50,000 સુધીનું વળતરની જોગવાઈ છે ને સેકન્ડ ક્લાસની અંદર 1 વર્ષ અને 10,000. તો આ તમને ખબર હોવું જોઈએ, અહીંયા ટચ કરવાનું છે બધું સાથે સાથે. આગળ વચગાળાની ભરણ પોષણની અને કાર્યવાહીનો ખર્ચ ચૂકવવાનો હોય. ઘણી વખત કાર્યવાહીનો ખર્ચ ચૂકવવાનો હોય, તે ફિમેલ કેન્ડિડેટ હોય, પત્ની હોય, એ ભરણ પોષણની અરજી કરે તો એના પાસે વકીલના પૈસા હોતા
નથી. એવા સંજોગોની અંદર જે અરજી કરેલી હોય કાર્યવાહીનો ખર્ચ મેળવવા માટે અથવા તો વચગાળાનું ભરણપોષણ મેળવવા માટે કે ભાઈ મને તાત્કાલિક આટલા પૈસાની જરૂર છે, મને ભરણપોષણ કરાવી આપો, અથવા તો મારો જે આ વકીલનો ખર્ચ છે, આ કાર્યવાહીનો ખર્ચ છે, મને ફટાફટ કરાવી આપો, તો એ એવા જે અરજી હશે એને 60 દિવસની અંદર શું કરશે, નિકાલ કરશે. તો આપણે આપણા માટે અંડરલાઇન કરવા જેવું છે કે એવા જે ખર્ચની નોટિસ હશે, ખર્ચની જે અરજી હશે, આવા ફટાફટ તાત્કાલિકવાળા વચગાળાનું ભરણપોષણ અને કાર્યવાહીનું ખર્ચ, એવી ખર્ચ માટે 60 દિવસનો ટાઈમ લેશે. કોણ લેશે? અને નિકાલ કરવાનો રહેશે મેજિસ્ટ્રેટે. કોને? તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ નિકાલ કરશે. તો આ પણ તમારે અહીં લખવાનું રહે છે. તો આટલી વાત તમારે શાની અંદર લખવાની છે કે ભરણપોષણ કોણ માંગે? તો નિશ્ચિત પક્ષકારો છે, એનું મેં તમને અહીંયા બતાવી દીધું લિસ્ટ. પત્ની પતિ પાસેથી. હવે આજના જમાનામાં તો પત્ની જો અસમર્થ હોય તો પત્ની પાસેથી પણ ભરણપોષણ માંગી શકે છે. એ પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. ખાલી પત્ની પતિ પાસે નહીં, પતિ પણ પત્ની પાસે જો પત્ની કમાતી હોય તો માંગી શકે છે. તો આ ભરણપોષણ કોણ માંગી શકે છે એની આપણે વાત અહીંયા લખવાની છે. બીજો મુદ્દો તરત જ બનાવવાનો છે. 144 ચાલુ જ છે. શું છે કે આ ભરણપોષણનો હુકમ થઈ જાય કે ભાઈ આને આટલું ભરણપોષણ ચૂકવવાનું છે, એનું પાલન ન કરે તો શું થાય? આપણે બીજો નિશ્ચિત મુદ્દો બનાવશું કે ભરણપોષણના હુકમનું પાલન ન થાય તો શું કાર્યવાહી કરવામાં આવે. ચાલો, તો એ આપણે લખીએ કે ભરણપોષણના હુકમનું પાલન ન કરવામાં આવે જો ચોક્કસ કારણ હોય પૂરતું, બરાબર, એટલે કે પૂરતું કારણ હોય તો કંઈ વાંધો નથી. ભરણપોષણ નહીં ચૂકવાયું કે આમ છે કે મારું સેલેરી લેટ આવ્યો કે વગેરે, એ નિશ્ચિત કારણ છે. પણ જો સેલેરી આવી ગઈ હોય ને પછી બીજું ભરણપોષણ ન ચૂકવો તો શું થાય? અથવા ધંધામાં ખોટ ગઈ છે, એના કારણે ભરણપોષણ ચૂકવવામાં તમે હુકમનો અમલ નહીં થયો હોય કોઈ વખત, તો આવી બધી બાબત છે, પૂરતા કારણ છે. તો પૂરતા કારણ સિવાય જો હુકમનું પાલન ન કરવામાં આવે તો શું થાય? તો મેજિસ્ટ્રેટ શું કરશે? વોરંટ કાઢશે, ધરપકડનું વોરંટ, બરાબર, ધરપકડનું વોરંટ કાઢશે. અને જે વ્યક્તિ આ મીન્સ કે પતિ જ હોય, આમ સમજો નહીં તમે કે પતિ જ છે, એને પકડી લાવશે. ધરપકડનું વોરંટ એના નામ છે, જ્યાં હશે ત્યાંથી એને પકડી લાવશે અને જેલમાં પૂરી દેશે. અહીં સજાની વાત કરી છે કે 1 મહિનાની જેલની સજા થશે. સાદી કેદ કરવામાં આવશે 1 મહિના સુધી વધુમાં વધુ, અથવા જ્યાં સુધી પૈસા નહીં ચૂકે ત્યાં સુધી, મીન્સ કે ભરણપોષણની રકમ ના ચૂકવે ત્યાં સુધી એને સજાની જોગવાઈ કરેલી છે. એટલે કેટલી સજા થાય? વધુમાં વધુ 1 માસ, અથવા ઘણી વખત ભાઈ 15 દિવસની અંદર પૈસા આપી દે તો 15 દિવસમાં એને છોડી દે. જે રકમ આપે તેવો એને છોડી દેવામાં આવે. તો અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે રકમ ચૂકવી આપે એટલે તરત જ એને રકમ ચૂકવી આપે ત્યાં સુધીની કેદની સજા, અથવા તો વધુમાં વધુ 1 માસ કેદની સજા કરશે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આટલી સજા થાય જ્યારે પેમેન્ટ ન કરે, હુકમનું પાલન ન કરે. પૂરતા કારણની તમારે લાઈન કરવાનું. પૂરતા કારણમાં તમને કહ્યું કે ભાઈ સેલેરી નહીં આવી, ધંધામાં ખોટ થઈ ગઈ, પૈસા નુકસાન થઈ જાય, એવા સંજોગો હોય તો પૂરતા કારણ તમારે જજને પ્રૂવ કરી આપવા પડે. નહીં કરી આપો તો પછી 1 મહિનાની તમારી જેલની સજા, અથવા તો બીજું શું છે, જ્યાં સુધી તમે રકમ ચૂકવી આપો ત્યાં સુધીની સજા કરવામાં આવે. બીજું કે આવી જે આ ભરણપોષણની હુકમનું પાલન ન કરે તો એની જે અરજી કરવાની છે તમારે સાંભળવાળાને, બરાબર, મીન્સ કે પત્ની જે અરજી કરશે કે ભાઈ આણે મને પૈસા આપ્યા નથી, એ 1 વર્ષની અંદર કરેલી હોવી જોઈએ. બરાબર, લેણી નીકળતી રકમ માટે 1 વર્ષની અંદર અરજી કરવાની. જો તમે 1 વર્ષની અંદર અરજી કરી દો તો વાંધો નથી, પણ 1 વર્ષ વીતી જાય ને પછી તમે અરજી કરો તો સાંભળવાળાના માટે કોઈ વોરંટ કાઢવામાં આવતો નથી. મીન્સ કે સાંભળવાળાની ધરપકડ થશે નહીં, મીન્સ કે પતિને ધરપકડ કરી શકાશે નહીં. તો આ પણ એક તમારે ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે 1 વર્ષની અંદર લેણી નીકળતી રકમ માટે અરજી ના કરે તો, શાની અરજી? આ પૈસાનો હુકમ કરેલો હતો ચૂકવવાનો, અને પહેલાં ચૂકવતો નથી ને 1 વર્ષ થઈ ગયું, તમે પડી રહ્યા, કંઈ કહેતા જ નથી, તો એવા સંજોગોની અંદર ધરપકડનું વોરંટ કાઢવામાં આવશે નહીં. મીન્સ કે સજા કરવાની કોઈ જોગવાઈ નથી. તો આ વાત તમારે લખવાની છે શાની અંદર? કે જ્યારે હુકમનું પાલન ન કરે ત્યારે શું થાય? તો 1 મહિના, વધુમાં વધુ 1 મહિનો, અથવા તો જ્યાં સુધી રકમ ન ચૂકે ત્યાં સુધી સજા, બરાબર. અને 1 વર્ષની અંદર અરજી કરવી જોઈએ મહિલાએ. મીન્સ કે ભરણપોષણ જેને માંગવાનું છે તેણે જો નહીં ચૂકવતો હોય તો નહીં કરે તો પછી એને વોરંટ કરવામાં આવતું નથી. તો આટલી વસ્તુ લખવાની છે હુકમનું પાલન ન કરે ત્યારે. હવે નેક્સ્ટ મુદ્દોની વાત કરીએ કે પત્ની ક્યારે ભરણપોષણ મેળવવા હકદાર નથી. મીન્સ કે પત્ની ક્યારે ભરણપોષણ માંગી ન શકે. કયા સંજોગો એવા છે કે જે માંગી નહીં શકે? મેં અહીંયા લાઈન ટુ લાઈન લખેલું છે, તમારે મુદ્દા પાડીને એને સમજાવવાના છે ઉદાહરણ સહિત. પહેલો મુદ્દો આવશે કે ભાઈ લગ્ન ગેરકાયદેસર હોય. મીન્સ કે હિન્દુની અંદર એક જ લગ્ન ચાલે, બીજું લગ્ન કરી દે તો પછી લગ્ન ઇનવેલિડ છે. ઇનવેલિડ હોય તો ભરણપોષણ માંગી ન શકે, બરાબર ને? સાંભળે તો આ છે કે લગ્ન ગેરકાયદેસર હોય, ખોટી રીતે કરેલા હોય તો પછી ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી. જેમ કે બીજું લગ્નની શરતનો ભંગ, આવું તમે અહીંયા ઉદાહરણ આપીને લખી શકો છો. બીજું લગ્ન અથવા પુનઃલગ્ન કરેલા હોય, વાઈફ છૂટાછેડા લીધેલા હોય અને ભરણપોષણ મેળવતી હોય, પણ તરત જ બીજું લગ્ન કરી લે તો પછી શું થઈ જાય? એ ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, વ્યભિચારી જીવન જીવતી હોય. વ્યભિચારી જીવન જીવતી હોય મતલબ અન્ય પુરુષો સાથે પણ એના સંબંધ હોય, બરાબર, શારીરિક સંબંધ હોય તો
તો એને કહેવામાં આવે વ્યભિચારી જીવન. એવું જીવન જીવતી તો પણ ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી. પતિ સાથે રહેવાનો ઇનકાર કરે, પતિ કહે કે ભાઈ આવી જાય આપણે સાથે રહીએ, કંઈ વાંધો નથી, પણ પોતે જ ના પડે, મેં તારા સાથે નથી રહેવા માંગતી, જ્યાં તારી જે થાય તે કરી લે, એવું કહે તો પણ ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી, પણ સાબિત કરી આપવું પડે કે પેલી રહેવા માટે ના પડે. પોતાનું ભરણ પોષણ કરવા સમર્થ હોય, પત્ની અથવા પતિ પોતે જ જેને ભરણ પોષણ માંગવાનું છે પોતે જ સમર્થ છે, કહેવાનો મતલબ કે પોતે માંગવાની નથી ભરણ પોષણ, જતું કરે છે અધિકાર એમ કહીતો, ચાલે પોતે સમર્થ છે તો ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી. પોતે જ કમાતી હોય કરોડો રૂપિયાને પછી કંઈક લાખ 5,000 ભરણ પોષણ, તો એ ખોટી વાત છે. અધિકાર જતો કરે, પોતાનો અધિકાર છે ભરણ પોષણ માંગવાનો, પણ પોતે પતિ પાસેથી ભરણ પોષણ માંગતી નથી અથવા એકબીજા પાસે ભરણ પોષણ માંગતા નથી, સમજ છે એમ કીધું ચાલે ભાઈ મને નથી જોતું, ઈચ્છાથી જ જવા દે છે, તો તેવા સંજોગોમાં પત્ની ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી. તો આ તમારે પોઈન્ટ ઉદાહરણ સહિત લખીને સમજાવવાના છે. હજી બી એક આપણો પોઈન્ટ બાકી છે. ચોથો, ભરણ પોષણ નક્કી કરતી વખતે શું ધ્યાનમાં લેવામાં આવે? ભરણ પોષણની જે રકમ ડિસાઇડ કરે 3,000, 4,000, 5,000, 10,000 કઈ રીતે ડિસાઇડ થાય? તો ભરણ પોષણ ડિસાઇડ કરતી વખતે, નક્કી કરતી વખતે સાંભેવાળાની જરૂરિયાત, મીન્સ કે પત્ની અથવા પતિ જે ભરણ પોષણ માંગે છે એની જરૂરિયાત શું છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. દવા, બરાબર, ખાવાની વાત છે કે કપડાની વાત છે કે ભાડું જે કંઈ હોય તે ધ્યાનમાં લેવામાં આવે છે. પ્લસ સાંભેવાળાનો મોભો કેવો છે, બરાબર, ગરીબ છે, મધ્યમ વર્ગ છે કે પછી તવંગર છે કે અમીર છે જોવામાં આવે. સામેવાળાની આવક, મીન્સ કે પતિ જેની પાસેથી ભરણ પોષણ લેવાનું છે એની આવક કેટલી, કેટલું કમાય છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આવું ધ્યાનમાં લઈને પછી શું થાય છે, ભરણ પોષણની રકમ ડિસાઇડ થાય છે. સામેવાળાની 25,000 આવક હોય તો કદાચ 10,000 પણ ભરણ પોષણ આપવું પડી શકે જો આની જરૂરિયાત થોડી વધારે હોય તો. બાળક હોય તો પછી જરૂરિયાત વધારે કહેવાય, બાળક ન હોય તો સિંગલ હોય તો એ પ્રમાણેની, જો નોકરી કરતી હોય તો એ પ્રમાણેની. તો આ રીતે બધું નક્કી થાય. એ કોની ઉપર આધાર રાખે? જજ ઉપર આધાર રાખે છે, જીએમએફસી. ચલો, મોજશોખની ચીજ વસ્તુને અહીં ધ્યાનમાં લેવામાં આવતી નથી. મોજશોખની ચીજ વસ્તુને અહીં ધ્યાનમાં લેવામાં આવતી નથી, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું રહે છે. તો આટલા 4 મુદ્દા જે છે ફર્સ્ટ ટોપિકની અંદર તમારે લખવાના છે. કયા કયા? ભરણ પોષણ માટેનો હુકમ કેવી રીતે કરવાનો છે, એની અંદર તમારા 4 પોઈન્ટ બતાવવાના કે ભરણ પોષણ કોણ માંગી શકે, ક્યારે માંગી શકે, બરાબર. બીજું, ભરણ પોષણ હુકમનું પાલન ન કરે તો શું કરવાનું, શું થાય. બીજું, પત્ની ક્યારે ભરણ પોષણ માંગી શકતી નથી અથવા તો મેળવવા માટે હકદાર નથી. અને ભરણ પોષણની રકમ નક્કી કરતી વખતે શું બાબતો ધ્યાનમાં લેવાય. તો આટલી વસ્તુ ફર્સ્ટ પોઈન્ટની અંદર તમારે સમજાવવાની છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું સેકન્ડ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ એટલે શું આવશે, જે આપણે ચાર્ટની અંદર દોરી ગયા હતા, કલમ 145, જેની અંદર શાની વાત કરેલી છે? ભરણ પોષણની કાર્યવાહીની. ભરણ પોષણની કાર્યવાહીમાં આપણે 3 પોઈન્ટ બનાવવાના છે. પહેલી, ભરણ પોષણની કાર્યવાહી ક્યાં થાય, તો કયા સ્થળે થાય, એ પહેલો પોઈન્ટ થઈ ગયો, તો એ આપણે સમજાવવાનું છે. ચાલો, પછી બીજો પોઈન્ટ આપણે સમજાવશું કે પુરાવો કેવી રીતે લેવાનો, કોની સામે લેવાનો. અને ત્રીજા મુદ્દાની વાત કરશું કે ઈરાદાપૂર્વક ગેરહાજર રહે તો શું થાય. તો પહેલા મુદ્દાની આપણે વાત કરીએ કે કયા સ્થળે ભરણ પોષણની કાર્યવાહી થાય. ચાલો, તો 4 પોઈન્ટ અહીંયા બનાવશું. જ્યાં રહેતા હોય, દાખલા તરીકે વલસાડમાં રહેતા હોય તો વલસાડની કોર્ટમાં તમે અરજી કરી શકો છો ભરણ પોષણ માટે. તો જ્યાં રહેતા હોય, ઉદાહરણ આપીને સમજાવવાનું, દાખલા કે વલસાડમાં રહે છે તો વલસાડની અંદર, અથવા સુરતમાં રહે છે તો સુરતની, અથવા તો નવસારીમાં રહે છે તો નવસારીની અંદર. ઓકે, તો જ્યાં રહેતા ત્યાં અરજી કરી શકાય. બીજું, જ્યાં પત્ની રહેતી હોય, હવે દાખલા તરીકે તમારા લગ્ન વલસાડમાં છે, લગ્ન વલસાડમાં રહો છો પણ પત્ની રહેતી હતી સુરતમાં, તો સુરતમાં પણ અરજી કરી શકાય. તો લખવાનું ભાઈ કે લગ્ન કરીને વલસાડમાં રહેતા હતા પણ પોતાનું પત્ની ક્યાં રહેતી હતી, છેલ્લે સુરતમાં રહેતી, તો સુરતમાં પણ તમે અરજી કરી શકો છો. તો બીજા મુદ્દાની વાત પતી ગઈ. ચાલો, છેલ્લે પતિ પત્ની જ્યાં રહેતા હોય, બરાબર, દાખલા તરીકે પત્ની સુરતની હોય, પતિ વલસાડનો હોય ને રહેતા એ ગાંધીનગરમાં હોય, બરાબર, ગાંધીનગરમાં એ લોકોની નોકરી ચાલતી હોય તો ગાંધીનગરમાં પણ શું કરી શકે છે, અરજી કરી શકે છે. ત્યાંની કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી શકાય. જ્યાં માતા પિતા સાથે રહેતા હોય, માતા પિતા સાથે ભાઈ બોમ્બેમાં રહેતા હોય તો બોમ્બેની કોર્ટમાં પણ તમે અરજી કરી શકો છો. એટલે તમારી પાસે 4 ઓપ્શન રહેતા હોય. પત્ની જ્યાં રહેતી હોય, પતિ જ્યાં રહેતા હોય, છેલ્લે જ્યાં રહેલા હોય, અથવા માતા પિતા જ્યાં રહેતા હોય ત્યાં અરજી કરી શકાય લેડીઝના, બરાબર. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. 4 મુદ્દા આવશે. ક્યાં? તો તમારે ઉદાહરણ આપીને પણ લખવાનું છે. સવાલ ખૂબ લાંબો છે પણ આવી રીતે તમારે સમજાવવાનું છે શોર્ટની અંદર. ચાલો, તો કાર્યવાહી કયા સ્થળે કરી શકાય? જ્યાં છેલ્લે રહેતા હોય, બરાબર, જ્યાં રહેતા હોય. બીજું, પત્ની જ્યાં રહેતી હોય, છેલ્લે પતિ અને પત્ની જે જગ્યા પર રહેલા હોય, અને માતા પિતા જ્યાં રહેતા હોય વાઈફના, ત્યાં તમે અરજી કરી શકો છો ભરણ પોષણની. તો કયા સ્થળે? આ સ્થળે. મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું વલસાડ, નવસારીને કેવી રીતે, તો તમારે ઉદાહરણ આપીને અહીં સમજાવવાનું છે ડીપમાં. ચાલો, બીજું છે પુરાવો લેવાની રીત અથવા પુરાવો કોની સામે લેવામાં આવશે. તો જે અરજદાર છે ને સામેવાળા, મીન્સ કે પતિ અને પત્ની જ હોય, નોર્મલી બીજા કોઈ તો હોતા નથી, તો પતિ અને પત્નીની સામે હાજરીમાં તમારે પુરાવો લેવાનો છે. એકબીજાના અંદર જે પુરાવો લેવાશે, દાખલા તરીકે આવકનો પુરાવો હશે
આવક અને આટલી આવક છે, પતિની આવક આટલી છે, તો એ પુરાવો આપશે ને પેલો બી આપશે. તો આ પુરાવો લેવાની રીત છે. પુરાવો કોની સામે લેવાશે? અરજદાર અને બીજું સામેવાળા, એટલે કે પતિ અને પત્ની તમે સમજી જવામાં, બરાબર. અરજદાર અને સામેવાળા, તો અરજદાર અને સામેવાળાની હાજરીમાં પુરાવો લેવામાં આવે છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, ઘણી વખત વ્યક્તિગત હાજરીને માફી કરેલી હોય, વ્યક્તિગત હાજરી નહીં આપી શકતા હોય તેવા સંજોગોની અંદર જે તે વકીલ, બરાબર, સામેવાળો અને અરજદારના વકીલની સામે પુરાવો લેવામાં આવે છે અને નોંધવામાં આવે છે. બાકી બંને વ્યક્તિ જોઈએ છે, કોણ? અરજદાર પણ જોઈએ અને સામેવાળો પણ જોઈએ, એની હાજરીમાં જ પુરાવો લેવાનો છે એવું કહેવામાં આવેલું છે. પણ ઘણી વખત હાજરીની મોકૂફી આપેલી હોય, એનો મતલબ એવું છે કે વ્યક્તિગત હાજરીને માફ કરેલી હોય તેવા સંજોગોની અંદર જે તે વકીલ, સામેવાળાનો વકીલ અને કોણ છે? અરજદારનો વકીલ, બંનેની સામે શું કરવામાં આવે? પુરાવો નોંધવામાં આવે. દાખલા તરીકે મેં તમને કહી ગયો, આવકનો પુરાવો છે, બરાબર, તો એવા પુરાવો નોંધવામાં આવે કે આની આટલી ઇન્કમ છે અને ભરણપોષણ મને આટલું જોઈએ છે, મારી જરૂરિયાત આટલી છે, તો આ બધા પુરાવા કહેવામાં આવશે. તો આ રીતે કામ ચાલે છે. ચાલો બીજું આગળ એ વાત કરીએ કે પુરાવો નોંધ લેશે કોણ લેશે? GMFC, તમારો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અને સમન્સ કેસ મુજબ કાર્યવાહી ચલાવવામાં આવશે. ધ્યાનમાં રાખજો, કેવી કાર્યવાહી ચાલે? સમન્સ કેસ મુજબની કાર્યવાહી. કેટલા ટાઈપની છે? સેશન કોર્ટની કાર્યવાહી, વોરંટ કેસની કાર્યવાહીમાં પોલીસ રિપોર્ટ વગર, પોલીસ રિપોર્ટ સાથે, અને સમન્સ કેસની કાર્યવાહી પછી આવે સમરી ટ્રાયલ. તો આ કેવી કાર્યવાહી ચાલશે? સમન્સ મુજબ કાર્યવાહી ચાલશે. સારાંશ બધું કહેવામાં આવશે ને તે રીતે કાર્યવાહી ચાલે. ઓકે, ચાલો, અહીં ચાર્જશીટ ને બાર્જશીટ બનતી નથી. તો આ છે કાર્યવાહી. આગળની વાત છે કે વ્યક્તિગત ગેરહાજર રહે, ઈરાદાપૂર્વક વારંવાર વ્યક્તિ શું થાય? ગેરહાજર રહે, આવતો નથી. બોલાવે એને તારીખ આપે હોય, સમન્સ પર હાજર થવાનું છે, હાજર નથી થતો, કોણ? પતિ અથવા તો પતિ બંને. તો ઈરાદાપૂર્વક ગેરહાજર રહે તો અમારે ત્રીજો પોઈન્ટ બનાવવાનો છે કે ઈરાદાપૂર્વક ગેરહાજર રહે તો 3 માસની અંદર શું કરવાની? અરજી કરવાની. શાની અરજી કરવાની? કેસનો નિકાલ કરવાની. એક તરફી હુકમનામા માટે કે ભાઈ આ 3 સમન્સ પાઠવી દીધા, 3 મહિના થઈ ગયા, બરાબર, 90 દિવસ થઈ ગયા, છતાં બી પેલો આવતો નથી, પતિ નથી આવતો અને કઈ વાત નથી સાંભળતો, તો તમે મારા તરફેણમાં નિર્ણય કરો. તો ત્યારે જજ સાંભળશે, જોશે અને એના તરફેણમાં પણ નિર્ણય કરશે, બરાબર. બસ કાર્યવાહીનો ખર્ચ ચૂકવવા માટે પણ હુકમ કરશે. ડાયરેક્ટ કાર્યવાહીનો ખર્ચ ચૂકવો ભાઈ 3 મહિનાનો અને એક્સ્ટ્રા બી ચૂકવો, તો આ રીતે પણ કહેશે. પ્લસ આ કાર્યવાહીનો ખર્ચ, વચગાળાનું ભરણપોષણ સીધું ચૂકવવાનો હુકમ કરશે. ક્યારે? જો સામેવાળો 3 માસ હાજર નહીં થાય તો. એના મતલબ 3 સમન્સની વાત છે. દર મહિનાનો એક પકડીને ચાલો, તો 3 માસમાં હાજર ન થાય, 3 સમન્સ ગયા, ચોથામાં પછી વોરંટ કાઢવામાં આવે, પકડી લેવામાં આવે અને સજા થાય, એ તો છે જ. પણ અહીંયા એક તરફી નિર્ણય કરી દેવામાં આવે 3 સમન્સ પછી, એટલે કે 90 દિવસની અંદર જો પેલો વ્યક્તિ નહીં હાજર થાય સમન્સ પાઠવવા છતાં પણ, અને ગલ્લા કરે કે આમ તેમ, હા, યોગ્ય કારણ જોઈએ, બીમાર હતો કે હોસ્પિટલ છે તો વાત બરાબર છે, યોગ્ય કારણ નહીં હોય ને હાજર ન થાય તેવા સંજોગોની અંદર કયા માસ? 3 માસનો મતલબ કે 90 દિવસની અંદર જો વ્યક્તિગત હાજરી ના આપે એવા સંજોગોની અંદર એક તરફી નિર્ણય થાય અને પછી કોના ઉપર આધાર રાખે? જજ ઉપર આધાર રાખે, ટાઈમ આપવો કે નહીં આપવો, અને યોગ્ય હુકમ કરશે. ખર્ચ માટે પણ કરશે અને ભરણપોષણ માટે પણ સીધો કરી દે એક તરફી. પછી પત્નીએ માંગેલો ને પેલો નથી આવતો તો આપી જ દેશે કે ભાઈ ભરણપોષણ 5000 રૂપિયા આપવા પડશે પેલા, પછી હુકમનું પાલન કરાવ્યા કરે, અહીંયા નહીં થાય તો જેલની સજા, બરાબર. આ વસ્તુ છે. આ આપણે શાની વાત કરી અત્યાર સુધી? સેક્શન નંબર 145 ભરણપોષણની કાર્યવાહી. એમાં 3 પોઈન્ટ, કયા સ્થળે કાર્યવાહી થાય, બરાબર. બીજું, પુરાવો કેવી રીતે લેવામાં આવે, એટલે હાજરીમાં લેવાનું છે બંધવની, એ છે. અને ઈરાદાપૂર્વક જો ગેરહાજર રહેતો હોય, સમન્સ પાઠવવામાં આવે છતાં પણ, તો પછી શું કરવાનું તેની આપણે વાત કરી ગયા છે. ચાલો ત્રીજો મુદ્દાની આપણે વાત કરીએ. ત્રીજો મુદ્દો છે કલમ 146 ભરણપોષણની રકમમાં ફેરફાર અથવા તો ભથ્થામાં ફેરફાર. ક્યારે થાય, કેવી રીતે થાય, કોણ કરશે? ચાલો, તો આ જે GMFC છે તમારો, એટલે કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે, એ જ તમારા ભરણપોષણની રકમમાં ફેરફાર કરે. પણ ક્યારે? જ્યારે સાંભળવાની જરૂરિયાતો બદલાતી હોય તેવા સંજોગોની અંદર. તો પક્ષકારના સંજોગોમાં ફેરફાર થાય ત્યારે અરજી કરવાની હોય. પક્ષકારના સંજોગ એટલે શું? કે ભાઈ આવક બદલાતી હોય, જરૂરિયાતો બદલાતી હોય, ઘણી વખત પેલી લગ્ન કરીને જતી રહેલી હોય બીજા સાથે, તો પછી ભરણપોષણની રકમમાં ફેરફાર કરવામાં આવે અથવા તો આપવાનો રહેતો નથી. તો આ વાત છે. તો પક્ષકારના સંજોગોની અંદર ફેરફાર થાય. દાખલા તરીકે આવક વધારેથી ઘટી જાય તો ભાઈ પતિ કહેશે મારી ભાઈ આવક ઘટી ગઈ છે, મને ધંધામાં નુકસાન થયું, મારી ભરણપોષણની અરજી જે મારે ચૂકવવાની છે 5000 એ ઓછી કરી આપો. અથવા તો પત્ની અરજી કરશે કે ભાઈ આની રકમ પહેલે 50,000 હમણાં પ્રમોશન થઈને લાખ રૂપિયા કમાય છે મહિને, અને મારી જે તો આ છે, મને અગાડી 5,000 આપેલા, હવે મને 10,000 જોઈએ છે, તો એ અરજી કરશે, બરાબર. હકીકત પુરવાર કરવાથી પણ સાંભળવાની હકીકત પુરવાર કરવાની રહેશે. જે બી સંજોગો બદલાય તેની, ખોટ જાય તો ખોટની બી, અને આવક વધે તો એની પણ કોણ કરશે? એકબીજા તરફમાં સાંભળવાળા કરશે. તો આવક જરૂરિયાત વગેરે હકીકત પુરવાર કરવાથી સંજોગોમાં ફેરફાર થાય ત્યારે તમે ભરણપોષણની રકમમાં ફેરફાર માંગી શકો છો. પ્રોપર પુરાવા જોઈએ એના માટે. તો ઓકે, પુરવાર થાય તો મેજિસ્ટ્રેટ આવી અરજીને ધ્યાનમાં લેશે અને રકમમાં વધારો, ઘટાડો કે માફી પણ આપી શકે છે.
વધારો પણ કરી શકે, ઘટાડો પણ કરી શકે અને માફ પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે જે પત્ની હતી તે બીજી લગ્ન કરી જાય છે તો પેલો સામેવાળો અરજી કરશે પતિ કે ભાઈ આને તો બીજા લગ્ન કરી લીધા, હવે મારે ભરણપોષણ આપવાની જરૂરિયાત નથી. તો પછી કોણ કરશે? હુકમ કરી દેશે મેજિસ્ટ્રેટ કે ભાઈ બસ ભરણપોષણ આપવાની જરૂરિયાત નથી, અને લગ્ન કરી લેતા. પુરાવો હું આપવાનો? ભાઈ મેરેજ સર્ટિફિકેટ આપવા પડશે, એવા પુરાવો આપવા પડશે, અથવા તો કોઈ બીજા પુરાવા આપવા પડશે, વ્યભિચારી છે એવા બધા, બરાબર, તો એ પુરાવા આપવા પડશે. જે અહીંયા છે એ બીજું લગ્ન કરી લીધું હોય, વ્યભિચારી હોય, બરાબર, તો એવા બધા સંજોગો અહીંયા આવતા હોય તો પણ ભથ્થાની અંદર ફેરફાર થઈ જતો હોય. સેક્શન નંબર 146 એ શું છે? ભરણપોષણની રકમમાં ફેરફાર અંગેની વાત કરે છે, તો એ પણ તમારે અહીંયા લખવાનું છે. હવે છેલ્લા સેક્શનની આપણે વાત કરીએ, સેક્શન નંબર 147 એની અંદર શું છે? તો એની અંદર છે ભરણપોષણની રકમને હુકમનો અમલ. તો ભરણપોષણની રકમનો હુકમ કોને કરવામાં આવે છે? ચાલો, તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે, અને હુકમની મફત જે નકલ છે વિના મૂલ્યે આપવામાં આવશે. કોને આપવામાં આવે? આ જ વાત આપણે લખવાની છે. પેલું, જેની તરફેણમાં હુકમ થયો છે, દાખલા તરીકે પત્નીએ ભરણપોષણ માંગવાની છે તો અહીંયા આપણે પત્ની લખી દઈએ, બરાબર. કોની તરફેણમાં? પત્નીની તરફેણમાં થયો છે, પત્ની પાસે એ ઓર્ડર જશે મફત નકલમાં. બીજું, એના વાલીને, ઘણી વખત પેલો પિતા હશે અથવા તો પુત્ર હશે એ પણ આપે તો એના વાલીને જાય ઓર્ડર. ત્રીજી જે થાય તે જેણે કાર્યવાહીને ખર્ચ ચૂકવવાનો છે એને, મીન્સ કે પતિને. એટલે વાત તમારે રાખવા, વાલી તો એક્સેલમાં આવી ગયું છે, ખાલી આપણે બે જ વસ્તુ યાદ રાખવાની, જેની તરફેણમાં હુકમ થયો છે તેને, અને જેણે કાર્યવાહીનો ખર્ચ ચૂકવવાનો છે તેણે. અને ત્રીજું આપણે શું ધ્યાનમાં રાખવાનું? વાલીને. કે વાલીને આવા ઓર્ડરની રકમ, એટલે કે હુકમની જે ઓર્ડર હોય તે કોપી આપવામાં આવે છે, પછી અમલ કરાવે કે ભાઈ આ હુકમનો અમલ છે, કોર્ટે મને કીધું છે તારે પૈસા આપવાના છે તો પછી આપ. અને આપણે પત્નીને આપશે, પછી પતિને બતાવે, પતિને પણ આપવામાં આવે, પત્નીને પણ આપવામાં આવે. તો આ વગર કોપી આપવામાં આવશે, વગર પૈસે વિના મૂલ્યે આપવામાં આવશે, તેનો હુકમ કરાવવાનો છે. ઓકે, તો આ જ છે. જ્યાંથી હુકમ કરાવવાનો હોય ત્યાંથી લોકો હુકમ કરાવી શકે. અહીંયા વલસાડથી પર સુરતની કોર્ટમાંથી હુકમ થયેલો હોય ભરણપોષણ આપવાનો, તો એ હુકમ પણ તમે અહીંયા વલસાડમાં લાવીને આપી શકો છો અને હુકમનો અમલ કરાવડાવી શકો છો. તો આટલી વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. આ રીતે તમારે 4 શું છે ટોપિક પૂરેપૂરા સમજાવવાના છે. ઘણી બધી વસ્તુ છે પણ આપણે તમારી 25 મિનિટ કે 30 મિનિટની અંદર સવાલ લખવાનો છે. એટલે 4 મુદ્દા લખવાનો છે: પ્રસ્તાવના, ભરણપોષણનો અર્થ અને ભરણપોષણની જોગવાઈ. તો આ 4 જોગવાઈ ડીપમાં આપણે ચાર્ટ તમને મેં સમજાવ્યો જ છે તે રીતે બનાવવાનો છે અને એને પછી ડીપમાં સમજાવવાની છે. હવે આપણે છેલ્લે વાત કરવાના છે કેસની. અહીં આપણે 2 કેસની વાત કરીશું. સૌથી પહેલો કેસ જે છે તે તાહિર બાનુ વર્સિસ અલી હુસેન 1979, બરાબર. 1979ની અંદર તાહિરા બાનુ વર્સિસ અલી હુસેનની વાત છે. એની અંદર શું થાય છે? ચાલો, તો અલી હુસેનને મહેરની એ લોકોનો ડાયવોર્સ થઈ જાય છે, અલી હુસેન અને તાહિરા બાનુનો. તો અલી હુસેન મહેર ચૂકવેલી, તેથી ભરણપોષણની રકમ ચૂકવવા માટે ના પડે. ભાઈ મેં તો મહર આપી દીધું છે. જે મુસ્લિમ ભાઈઓ છે તેને ખબર છે મહેર શું છે. તો લગ્ન નક્કી કરે ત્યારે એક રકમ નક્કી કરવામાં આવે, એ પતિ પત્નીને આપતો હોય, બરાબર. એને કહેવામાં આવે મહર. એ ફેમિલીની અંદર તમે ભણીને આવેલા છો. ચાલો, તો મહેર કોને કહેવામાં આવે? તો એ વાત આવી ગઈ. તો અલી હુસેને મહેરની રકમ ચૂકવેલી હતી, ચૂકવી દીધી, અને પછી કહી કે ભાઈ મારે તો ભરણપોષણ આપવાની જરૂરત નથી, આપણે અંગત કાયદા હેઠળ નક્કી થયેલું, તો મેં તને આપી દીધા, બરાબર, પૈસા. હવે મારે હુકમ ભરણપોષણ આપવાનું, એવું કોણ કહે છે? અલી હુસેન કહે છે. પરંતુ કોર્ટની અંદર કેસ થાય છે અને કેસમાં ચુકાદો શું આપવામાં આવે? ભલે કાયદા હેઠળ ગમે એટલી રકમ ચૂકવેલી હોય છતાં પણ તમારે ભરણપોષણ તો ચૂકવવું જ પડશે. ઓકે, તો મહેરની રકમ સાઈડ પર જતી રહી. ભલે ને મહેર તમે આપો છતાં બી તમારે ભરણપોષણ તો ચૂકવવું જ પડશે. ઓકે, તો આ વાત છે. તો અંગત કાયદા હેઠળ રકમ ચૂકવેલી હોય તો પણ ભરણપોષણની જવાબદારીમાંથી તમે મુક્ત થતા નથી, તમારે ભરણપોષણ આપવું જ પડશે. એવું કોને કહે છે? અલી હુસેનને કહે છે. આ વાત તમારે યાદ રાખવાની છે. હા, પણ જો મહેરની રકમ અથવા તો અંગત કાયદા હેઠળ તમે કોઈ રકમ ચૂકવો બહાર, તો ભાઈ મેં તને 5 લાખ રૂપિયા આપણે આપણું બધું પૂરું, મેં કોઈ ભરણપોષણ નહીં આપા, બરાબર, તો પછી એ લોકો ડિસાઇડ કરે. આ કેવું છે? સમાધાન જેવું છે સમ કે ભાઈ અંગત કાયદા હેઠળ અમુક રકમ આપી દે, ભાઈ હું તને 5 લાખ રૂપિયા આપી દઉં, તારી જરૂરત 6 લાખની છે પણ મેં તને 5 આપવું, આપણે બતાવી દઈએ વાત, તો પછી વાંધો નથી, તો વાંધો નહીં આવે, બરાબર. અંગત કાયદા હેઠળ ચૂકવીએ એમ રીતે ચૂકવો. મહેર નક્કી થયેલું 5 લાખ, તમે 10 લાખ રૂપિયા આપો, બરાબર, આ ભરણપોષણની 5 લાખ, આ 5 લાખ મહેરની, તો પછી કોઈ વાંધો નથી, એવું પણ કહેવામાં આવેલું છે. પણ તમે જવાબદારીમાંથી મુક્ત થતા નથી મહેર ખાલી આપીને ખસી આવતો. તો તાહિરા બાનુ વર્સિસ અલી હુસેન 1979નો કેસ છે. હવે બીજો કેસ જે મોસ્ટ ટાઈમ બધા જ લખવાના છે, જેનું નામ છે ભાઈ શાહબાનુ કેસ. એ તમારે સમજાવવાનું છે. શાહબાનુનો કેસ 1985ની અંદર આવેલો હતો. સુપ્રીમ કોર્ટની અંદર લેન્ડમાર્ક ચુકાદો આપેલો છે. ત્યાર પછી બધું બદલાઈ ગયું છે. શું હતું આ કેસની અંદર જોઈએ. 1932ની અંદર શાહબાનુ અને અહમદ ખાનના લગ્ન થાય છે. ક્યારે? 1932ની અંદર બંને હસબન્ડ વાઈફ રહે છે. પછી 1956ની અંદર આજે અહમદભાઈ છે એ બીજા લગ્ન કરી લે છે. 1956ની અંદર. 1932માં તો ઓલરેડી શાહબાનુના અને એના લગ્ન થયેલા હતા. પછી
20 વર્ષ 25 વર્ષ પતી જાય છે અને 1956ની અંદર શું કરે છે તો એની અંદર બીજું લગ્ન કરે છે, મીન્સ કે બીજી વાઈફ સાથે થાય. મુસ્લિમની અંદર 4 લગ્ન થાય એમ કરીને ભાઈ લગ્ન કરી દીધા હતા બીજી, આને કોઈ વાંધો નથી શાહબાનુનો. પણ બને શું છે કે 1975ની અંદર આ શાહબાનુના ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે, ભાઈ તું જા તારા ઘરે, બરાબર. તો આ જે શાહબાનુ જે છે તે શું કરે છે, ઇન્દોરની કોર્ટની અંદર, જિલ્લા કોર્ટની અંદર અરજી કરે છે કે ભાઈ મને ભરણ પોષણ આપો. તો ઇન્દોરની કોર્ટવાળો શું કરે છે, 25 રૂપિયા દર મહિને, કેટલા રૂપિયા યાદ રાખજો, ઇન્દોરની કોર્ટ 25 રૂપિયા દર મહિને ભરણ પોષણ હુકમ ચૂકવવાનું નક્કી કરે છે. પણ ફરી પાછી બેન હાઈકોર્ટમાં અરજી કરે કે 25 રૂપિયાને ઓછા લાગે છે, વધારે. તો મધ્યપ્રદેશની હાઈકોર્ટની અંદર ચુકાદો આવે છે કે 179.20 રૂપીસ, કેટલા છે 179.20 રૂપીસ હુકમ કરે છે કોણ, મધ્યપ્રદેશ હાઈકોર્ટ. તો એ કેટલા ચૂકવવાના છે 179.20. તો આટલા પૈસા તમારે ચૂકવવાના છે એવું હુકમ કરે છે કોણ, મધ્યપ્રદેશની હાઈકોર્ટ. કોને, ભાઈ આ અહમદ ખાનને. હવે અહમદ ખાન એમ કહે ભાઈ મારે તો તલાક આપી દીધા છે તો મારે ભરણ પોષણ આપવાની કંઈ જરૂરિયાત જ નથી રહેતી, બરાબર, એવું કહી દે છે. ઓકે ચાલ, તો શું થાય છે આવું કહી દે છે તો સુપ્રીમ કોર્ટની અંદર આ ચુકાદો જાય છે. હાઈકોર્ટે તો કીધું પણ એ સુપ્રીમ કોર્ટને તો ચેલેન્જ કરે છે કોણ, અહમદ ખાન. અહમદ ખાન બચાવ લે છે કે ભાઈ તલાક આપેલા હોવાથી મારે ભરણ પોષણ નથી ચૂકવવાનું, આવું સુપ્રીમ કોર્ટની અંદર કહે છે. અને સુપ્રીમ કોર્ટના જે જજ છે એ ચુકાદો આપે છે. શું ચુકાદો આપે છે, લેન્ડમાર્ક ચુકાદો છે કે પુનઃલગ્ન અને અવસાન સુધી ભરણ પોષણ ચૂકવવા માટે વ્યક્તિ જવાબદાર છે. જ્યાં સુધી કોઈ બી ફિમેલ બીજું લગ્ન ન કરે અથવા તો એનું અવસાન ન થાય ત્યાં સુધી ભરણ પોષણની રકમ ચૂકવવાની રહેશે. આ સૌથી મોટો લેન્ડમાર્ક ચુકાદો છે, બધાને લાગુ પડે છે. પછી તો મુસ્લિમ હશે, પારસી હશે કે હિન્દુ હશે, બીજું લગ્ન જ્યાં સુધી ન કરે, મીન્સ કે પુનઃલગ્નની વાત છે, બરાબર. લેડીઝ એટલે કે ફિમેલ પુનઃલગ્ન બીજા જોડે ન કરે અથવા એનું અવસાન ન થાય ત્યાં સુધી પતિ જવાબદાર છે ભરણ પોષણ ચૂકવવા માટે. તો આ કેસ છે શાહબાનુનો 1985ની અંદર આવેલો હતો. ખૂબ લેન્ડમાર્ક કેસ છે અને તમારે બધા જ પેપરમાં લખશે. એટલે આપણે તાહિરા બાનુ અલી હુસેનના કેસ પણ લઈ લેવાનો છે ને આ પણ લઈ લેવાનું છે. આ 1979માં કેસ હતો એટલે પહેલે ઉપર આવ્યો ને આ 1985માં જે લેન્ડમાર્ક કેસ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચુકાદો છે એ કેસ છે. ઓકે, તો આ રીતે ભરણ પોષણની જોગવાઈ તમારે સમજાવવાની છે. અને છેલ્લે તમારે શું લખવાનું છે, સમાપન. સમાપનની અંદર શું લખવાનું કે ભરણ પોષણની કાર્યવાહી જો તમે BNSS અંતર્ગત કરવા માંગતા હોય તો એની કાર્યવાહી કઈ રીતે, એનો હુકમ કઈ રીતે, કાર્યવાહીમાં કેવી રીતે પથ્થામાં ફેરફાર કરવાના, બધી જ વાત આપણને ક્યાં જોવા મળશે, સેક્શન નંબર 144થી લઈને 147. તો જે વ્યક્તિ અસમર્થ છે તે ભરણ પોષણ માંગી શકે છે. શાના અંતર્ગત, BNSS અંતર્ગત. અને ફેમિલી લો અંતર્ગત ભરણ પોષણ માંગે તે પાછી વસ્તુ અલગ છે અને BNSS અંતર્ગત માંગે છે તે વસ્તુ અલગ છે. તો આ બંને આપણે મિક્સ નથી કરવાની. ચાલુ કાર્યવાહીને કાયમીને બધું ફેમિલીના અંતર્ગત આવે છે. એનો કાયદો 1956 છે, બરાબર. અને આપણો આ કાયદો છે એ અલગ છે, એ BNSSનો કાયદો છે. તો સવાલ કયા અંદરમાં પૂછાયો છે ધ્યાનમાં રાખવાનું. ભરણ પોષણની જોગવાઈ તમને ખાલી પૂછે કે ભરણ પોષણની જોગવાઈ ચાલો તો તમે પેલી ફેમિલી લોવાળી લખી આવો તો પણ ચાલે. પણ અહીંયા શું પૂછેલું છે, BNSS અંતર્ગત, બરાબર. તો આપણે BNSS અંતર્ગત જ લખવાની. તમારા સિલેબસમાં શું છે, BNSS છે, એટલે આપણે આ કાર્યવાહી લખવાની છે. સેક્શન નંબર 144 લઈને 147 તમારે ડીપમાં સમજાવવાની અને આ બે કેસ સમજાવવાના રહે છે. નેક્સ્ટ સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.